આજે અમે તમને એક એવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ હેરાન રહી જશો। અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની લાલચમાં ભારતીય મૂળના લોકોએ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે એક અનોખો અને ખતરનાક રસ્તો અપનાવ્યો હતો, અને તે પણ આપણા ગુજરાતીઓએ। માર્ચ 2026માં મેસેચ્યુસેટ્સમાં ફેડરલ કોર્ટ 11 ભારતીય ગુજરાતી નાગરિકો સામે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ લોકોએ માનવીય ધોરણે મળતા યુ વિઝા મેળવવા માટે ફિલ્મી પડકથા જેવી નકલી લૂંટની ઘટનાઓ રચી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું નેટવર્ક રામભાઈ પટેલના નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું, જેણે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલા પોતાના એજન્ટો દ્વારા આ કૌભાંડને અંજામ આપ્યો હતો। આખી યોજના મુજબ આરોપીઓએ જાણી જોઈને એવી વ્યવસ્થા અને એવી જગ્યાઓ કે પછી એવા સ્ટોર પસંદ કર્યા હતા જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હોય। ત્યારબાદ રામભાઈ પટેલ કે તેનો કોઈ સાથીદાર નકલી બંદૂક લઈને સ્ટોરમાં પ્રવેશતો અને ત્યાં કામ કરતા ભારતીય મૂળના કર્મચારીઓને ધમકાવીને લૂંટ કરતો હતો। આખી ઘટના કેમેરામાં કેદ થઈ જતી હતી, જેમના આધારે આ લોકો પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવતા હતા અને પોતે કોઈ ભયાનક ગુનાનો શિકાર બન્યા હોવાનું નાટક કરીને યુ વિઝા માટે અરજી કરતા હતા। અને તમને જણાવી દઈએ કે અમેરિકામાં યુ વિઝા ખાસ કરીને એવા લોકો માટે હોય છે જેઓ કોઈ ગંભીર ગુનાનો ભોગ બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય। આ બધા જ આરોપીઓ જે પણ 11 છે તે બધા જ ગેરકાયદેસર હતા। આરોપીઓ આ વિઝા મેળવવા માટે રામભાઈ પટેલને 10 થી 20,000 ડોલર એટલે કે આશરે 8 થી 16 લાખ રૂપિયા જેટલી મારબત રકમ ચૂકવતા હતા। રામભાઈ પટેલે આ રીતે કુલ 8,50,000 ડોલર એટલે કે કરોડો રૂપિયાની કમાણી કરી હતી, જે હવે સરકારે જપ્ત કરી લીધી છે। પકડાયેલા લોકોમાં જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ અને મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો આમાં સમાવેશ થાય છે, જેઓ અમેરિકાના મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી, ઓહાયો અને મિસિસિપી જેવા અલગ અલગ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા। આ તપાસમાં એફબીઆઈની બોસ્ટન, ન્યુયોર્ક, સિએટલ અને લ્યુઇસવિલે જેવી વિવિધ ઓફિસોએ સાથે મળીને કામ કર્યું હતું। અત્યાર સુધીમાં આવા 18 થી વધુ નકલી લૂંટના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં આરોપીઓએ જાણી જોઈને પોલીસને બોલાવી ખોટા નિવેદનો આપ્યા હતા, જેથી તેમને પોલીસ સર્ટિફિકેટ પણ મળી શકે અને તેમને ગ્રીન કાર્ડનો રસ્તો જે પણ હોય તે સાફ થઈ જાય। આ ઘટના બાદ અમેરિકાની સરકારે વિઝા ફ્રોડ સામે મોટું યુદ્ધ છેડી દીધું હોય તેવું પણ આપણે જોઈ રહ્યા છીએ। આ ખાસ કરીને ભારતીય સમુદાયના લોકો જેઓ ત્યાં ગેરકાયદેસર રહે છે તેમને પર નજર રાખવાનું તેમણે શરૂ કર્યું છે। હવે જો આ 11 લોકો દોષિત સાબિત થશે તો તેમને 5 વર્ષ સુધીની જેલની સજા અને લાખો ડોલરનો દંડ પણ થઈ શકે છે। એટલું જ નહીં, જેલની સજા પૂરી થયા પછી તેમને તાત્કાલિક ભારત ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરી દેવામાં પણ આવશે, જેમના કારણે તેમનું અમેરિકામાં સ્થાયી થવાનું સપનું કાયમી માટે રોળાઈ જશે। આ કિસ્સો એવા તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે જેઓ ખોટા રસ્તે વિદેશમાં રહેવા માંગે છે, કારણ કે અમેરિકાની તપાસ એજન્સીઓ હવે ટેકનોલોજી અને નાણાકીય લેવડ દેવડના આધારે આવા કૌભાંડ પકડવા માટે વધુ સતર્ક બની ગઈ છે। અમેરિકામાં આ વર્ષે છેડાયેલું ફ્રોડ સામેનું યુદ્ધ હવે વધુ તેજ બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે।